ભારત की चैनल में हूँ धनंजय शुक्ल અને ઉમરેઠ ખાતે નવો હાઈવે બન્યો છે। જોઈ શકો છો તમે કે આરસીસી રોડ બન્યો છે। અત્યારે આપણે ઊભા છે ઓડ ચોકડીએ ઊભા છે। એટલે ઓડ ચોકડી કે છે ત્રણ રસ્તા। આ સામે જો તમે રોડ જોઈ શકો છો આણંદ નડિયાદ અમદાવાદ તરફથી આ રસ્તેથી અવાય છે। અને જે આ બાજુ જે રસ્તો દેખાય છે એ વડોદરા સાઈડ વાસદ સાઈડ ને બધેથી આવતો રસ્તો છે આ। એટલે સમજી શકો કે વડોદરા વાસદ અમદાવાદ નડિયાદ આણંદ દરેક જગ્યાના સાધન અલગ અલગ રસ્તેથી આવીને ઉમરેઠમાં આ એક ચાર રસ્તે ભેગા થાય છે। આ ઓડ ચોકડી કહેવામાં આવે છે। નવો રસ્તો બન્યો ખૂબ સારી વાત છે। ખૂબ વખતથી લોકોની માંગ હતી કે નવો રસ્તો બને। ઉબડ ખાબડ રસ્તા હતા, બહુ ખરાબ રસ્તા હતા। પણ એક નિયમ નવો સરકારી આવ્યો છે કે હાઈવે ઉપર નવા રસ્તા પર સ્પીડ બ્રેકર નહીં લગાવવા। ખૂબ યોગ્ય નિર્ણય છે અને જરૂરી નિર્ણય છે, કારણ કે અતિશય સ્પીડ બ્રેકરથી અકસ્માત થવાની સંભાવના રહેતી હતી। પણ વ્યક્તિગત રીતે મને એવું લાગી રહ્યું છે કે એક જડતાથી નિયમ જો આપણે કોઈ પકડી રાખીશું તો એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક થશે। એટલે મને જ લાગે છે ત્યાં સુધી નિયમ પરિસ્થિતિ અને સમયને અનુકૂળ હોવા જોઈએ। હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ઉમરેઠમાંથી સ્પીડ બ્રેકર મૂકવા માટેની માંગ થઈ રહી છે। એ ચાહે અત્યારે આ ઓડ ચોકડી હોય કે થામણા ચોકડી હોય, લાલ દરવાજા હોય કે પછી આઈસ ફેક્ટરી હોય કે બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે વિજોલ રોડ હોય કે સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ જાગનાથ મહાદેવ બાજુ જવાનો રસ્તો હોય, ત્યાં દરેક બે બાજુ સોસાયટીઓ છે, રહેવાસી વિસ્તારો છે અને ખૂબ લોકોને રોડ ક્રોસ કરીને ગામમાં આવવું પડતું હોય છે। એ શાળાએ ભણવા જતા બાળકો હોય, ઉંમરલાયક વ્યક્તિઓ હોય કે બીજા બધા છે। હવે એક પણ સ્પીડ બ્રેકર નહીં હોવાથી તમે જોઈ શકો છો કે આવા મોટા સાધનો હાઈવા છે, ટ્રક છે, એ બેફામ રીતે ચલાવતા હોય છે। સાથે સાથે નાના મોટી કાર્સ હોય છે, ફોર વ્હીલરો અને બધા સાધનો બેફામ દોડતી હોય છે। હાથ કરવા લોકોનો અનુભવ છે કે હાથ કરવા છતાં કોઈ પણ સાધન ઉભા નથી રહેતા ને એ પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે। તો લોકોએ રોડ ક્રોસ કરવો કેવી રીતે ને ગામમાં આવવું કેવી રીતે? તો શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે આ નિયમમાં તબદીલી આવશે અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે? એટલે પરિસ્થિતિ અત્યારે એવી છે અને ઉમરેઠના નગરજનોને આવતા જતા જે ઉમરેઠના લોકો છે એમની માંગ એવી છે અને સાચી માંગ છે કે રોડ બરાબર છે બની ગયો, આજુ બે બાજુ પાઇપો નંખાઈ રહી છે વરસાદી પાણીની કાસની, પણ યુદ્ધના ધોરણે પહેલા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી અકસ્માતની સંભાવના ઘટે અને પછી બાકીનું કામ પૂરું કરવામાં આવે। બાકી તમે જોઈ શકો છો બધી બાજુથી સાધનો આવે છે જાય છે, બતાવો ક્યાં છે સ્પીડ બ્રેકર? કોઈને ખબર નથી પડતી કે ક્યાં બ્રેક મારવી, ક્યાં ઉભું રહેવું, કોની ઓવરટેક કરવી, ક્યાંથી કાઢવી, અને બધા સાધનો હોય છે પૂરપાટ ઝડપે। તો માર્ગ અને મકાન વિભાગ ને એક મીડિયા કર્મી તરીકે ઉમરેઠના લોકોના અવાજ તરીકે એક વિનંતી છે એક કે આમાં વહેલામાં વહેલી તકે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જ્યાં જરૂર છે ત્યાં। હાઈવે પર જરૂર નથી બરાબર છે, પણ અહીં ગામના લોકો રહે છે, ગામના લોકોને હાઈવે ક્રોસ કરવો કેવી રીતે અને ગામમાં આવવું કેવી રીતે? અને અકસ્માત થશે, મોટી જાનહાનિ થશે તો એની જવાબદારી કોની રહેશે? તો આ ગંભીરતાથી નોંધ લે સ્થાનિક તંત્ર, જિલ્લા તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ। આ અવાજ અમારી મીડિયા થકી ખાલી અમારો મીડિયાનો નહીં પણ ઉમરેઠના પ્રજાજનોનો છે કે જ્યાં જ્યાં જરૂર છે, જ્યાં જ્યાં માંગ ઉઠી રહી છે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, નહીં તો બેફામ ને પૂરપાટ જતી ગાડીઓમાં કોઈનો જીવ જશે તો ખૂબ મોટી જાનહાનિ થશે।